હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે ગરમા ગરમ બટેટા મેથીના ભજીયા. તો ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ભજીયા છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. તો આજે આપણે કાઠિયાવાડી લસણની ચટણીના ટેસ્ટમાં ભજીયા બનાવવાના છે. આ રીતે તમે ભજીયા બનાવશો તો ભજીયા છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે. તો ભજીયા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. તો એક વાટકી બેસન ભજીયાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે. અડધા ભાગનું લીંબુ લીધું છે. અડધી વાટકીથી પણ સાવ ઓછા એવા લીલા ધાણા લીધા છે. તો કોઈ કોરા કપડાથી લૂછી અને આ રીતે ઝીણા કટ કરી લેવાના છે અને રેગ્યુલર મસાલા લેવાના છે. તો હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન 3 સાવ ઓછી એવી હિંગ, હળદર પાવડર અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે. તો 2 લીલા મરચાં લીધા છે. તો લીલા મરચાંને આ રીતે ખાંડી લેવાના છે. તો 1 ટીસ્પૂન કાઠિયાવાડી લસણની ચટણી લીધી છે. થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. મોટું બટેટું લીધું છે. ઉપરની છાલ કાઢી અને મોટી ખમણીમાં આ રીતે બટેટાનું છે તૈયાર કરી લેવાનું છે. એક વાટકી મેથી લેવાની છે. અડધા ભાગનું શિમલા મિર્ચી લીધું છે. તો તેને આ રીતે ઝીણું કટ કરી લેવાનું છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. તો ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લેવાની છે. થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો ભજીયાનું બેટર બનાવવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે. જેમાં બેટર છે તે સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે. તો જે બેસન રાખ્યું તો તે બેસન નાખવાનો છે અને જે શિમલા મિર્ચ કટ કરીને રાખ્યું તો તે શિમલા મિર્ચી નાખવાનું છે. તો લીલું મરચું ખાંડીને રાખ્યું તો તે નાખવાનું છે. તો લીલું મરચું મોરું છે એટલે 2 નાખ્યા છે. અને જો તીખા લીલા મરચાં હોય તો તમે જેટલું તીખું ખાતો એ પ્રમાણે તમારે વધુ ઓછું નાખવાનું છે. તો મરચું જો તમારે ઝીણી કટકી કરીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. તો તમારે ખાંડવાની જરૂર પડશે નહીં. બટેટાનું છીણ પાણીમાં પલાળીને રાખ્યું તો પાણી કાઢી લેવાનું છે. બટેટાનું છીણ નાખવાનું છે. અને જે મેથી રાખી હતી તે મેથી નાખવાની છે. તો મેથીને 2 પાણીમાં ધોઈ અને ઝીણી આ રીતે કટ કરી લેવાની છે. તો મેથી નાખવાની છે. મેથી નાખી અને ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે. તો ડુંગળી બને ત્યાં સુધી આ રીતે ઝીણી જ કટ કરવાની છે. લાંબી અને મોટી કટ કરવાની નથી. તો ડુંગળી નાખી અને કાઠિયાવાડી લસણની ચટણી રાખી હતી તે નાખવાની છે. તો લસણની ચટણી નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે. તો નિમકનો ઉપયોગ તમારા ટેસ્ટ અનુસાર વધુ ઓછો કરવાનો છે. તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે કટ કરેલા લીલા ધાણા નાખવાના છે. તો લાલ મરચું પાવડર, લીલું મરચું અને લસણની ચટણી નાખી છે. એટલે તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ ઓછો ઉપયોગ કરવાનો છે. તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આ રીતે હાથની મદદથી મિક્સ કરી દેવાના છે. ચમચી કે ચમચાની મદદથી મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં. તો 2 ટેબલસ્પૂન પાણીને બેટરમાં નાખવાનું છે અને પાણીને આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો બેટરમાં વધારે પાણી નાખવાની જરૂર પડશે નહીં. અડધા ભાગનું જે લીંબુ રાખ્યું હતું તે લીંબુને નીચોવી દેવાનું છે. લીંબુ નીચોવી અને લીંબુના પાણીને આ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને બેટરને વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં. બેટરને આ રીતે હાથમાં લેવાનું છે અને ઇઝીલી હાથમાંથી પડી જાય એ રીતે ભજીયાનું બેટર બનાવવાનું છે. ભજીયાનું બેટર તૈયાર છે. થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો ભજીયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું, કડાઈ મૂકશું અને કડાઈમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે. તો ગેસની ફ્લેમને હાઈ રાખી અને તેલને ગરમ કરી લેવાનું છે. થોડું બેટર ગરમ તેલમાં બેટર નાખી અને બેટરને ચેક કરી લેશું. બેટર ઉપર આવી ગયું છે એટલે ભજીયાના ફ્રાય કરવા માટે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને જે બેટર રાખ્યું હતું તેમાંથી થોડું થોડું બેટર લઈ અને આ રીતે ભજીયા બનાવી લેવાના છે. તો બધા ભજીયા છે તે એકસાથે ફ્રાય થશે નહીં. તો ભજીયાનો એક ઘણો ફ્રાય થઈ જાય તો આપણે બીજા ભાગના ભજીયાને પણ ફ્રાય કરી લેવાના છે. તો કોઈ પણ ભજીયા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને જો તમે સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે અને ગેસની ફ્લેમને હાઈ રાખશો તો ભજીયા છે તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. એટલે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને ભજીયાને ફ્રાય કરી લેવાના છે. તો ભજીયાને ફ્રાય થતાં વધારે ટાઈમ લાગશે નહીં. તો ગરમા ગરમ તેલમાં તમે ભજીયાનું બેટર નાખશો તેલમાં આ રીતે બબલ્સ થઈ જશે. બબલ્સ ઓછા થઈ જાય તો ભજીયાની સાઈડ છે તેને ચેન્જ કરી લેવાની છે. તો આ રીતે બધા ભજીયાને ફ્રાય કરી લેવાના છે. તો ભજીયા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમા ગરમ તેલમાં તમે જ્યારે બેટર નાખો છો ત્યારે તમારો હાથ દાજી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ભજીયાને ફ્રાય કરી અને ભજીયાને કાઢવા માટે પ્લેટની જગ્યાએ જારી લીધી છે. તો આ રીતે તમે જારીનો ઉપયોગ કરશો અને તેમાં ગરમા ગરમ ભજીયા તમે નાખશો તો જે એક્સ્ટ્રા તેલ હશે તે તેલ બધું જારીમાંથી નીકળી જશે. તો ગરમા ગરમ ભજીયા અને ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી અને સોસ અને ચા સાથે ખાશો તો ભજીયા છે તે વધારે ટેસ્ટી લાગશે. તો તમે પણ એકવાર આ રીતે ઠંડા ઠંડા વાતાવરણમાં રેગ્યુલર ભજીયાની જગ્યાએ બટેટા મેથીના ભજીયા લસણની ચટણીના ટેસ્ટમાં બનાવશો તો ભજીયા છે તે ટેસ્ટમાં વધારે ટેસ્ટી બનશે.
તો જો તમે આ રીતે ભજીયા બનાવતા હોય અને જો તમે પહેલી વાર ભજીયા બનાવ્યા હોય ને તમારા ભજીયા ટેસ્ટમાં કેવો બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો. રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ.